બીજી કોઈ વસ્તુ હારે આવે એમ છે નહીં. એવી કોઈ ચીજ નથી જે ભેગી આવે. નો આવે ઘરવાળી, નો આવે ઘરવાળા, નો આવે છોકરા, નો આવે મા બાપ, નો આવે પૈસો, નો આવે મકાન, નો આવે જમીન, નો આવે મોટર. શરીર તો કે શરીરે પડવાનું. એ કઈ વસ્તુ આ ભેગી આવે એવી નથી. એક પ્રભુનું નામ છે, એક પરમાત્માનું નામ છે ને, એ તમારી હારે આવશે. બાકી બધો વ્યવહાર આઈનો હે અને જરૂરી છે. આઈનો વ્યવહાર છે એ જરૂરી છે, કારણ કે આ સાધન છે ને એને બધું લાગે. આઈનો વ્યવહાર છે ને શરીરને લાગે. શરીર કરતા એથી આગળ જાય તો જેટલા સંબંધ રહ્યા એ બધા જીવને શ્વાસ તણી છે સગાયું, ઘરમાં ઘડી નો રાખે ભાઈ. આ જેટલા સંબંધ રહ્યા ને તમામ સંબંધ શ્વાસને લઈને, બાયડી શ્વાસને લઈને, બાયડો શ્વાસને લઈને, મા બાપ શ્વાસને, ગમે એનું શરીર છૂટે એટલે તમામ સંબંધ પૂરા. ગમે એવો રાજા રંક હોય કે ફકીર હોય કે સાધુ હોય કે સંન્યાસી હોય કે ગુરુ હોય કે સંત હોય, શરીરના અંદર શ્વાસ છૂટી ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. તમામ સંબંધ પૂરા. હવે એ જે શ્વાસ છે, જે આ કાયા છે, ત્યાં કમાઈ કરી લેવાની છે. આ વિશ્વના જેટલા સંતો મહાપુરુષો, જેટલા સંસાઓ છે, એ બધાને આપણે યાદ શું કામ કરીશું? એને એવી કમાઈ કરી. આ શું કામ આપણે ગંગા સતીના ભજન ગાય છે, મીરાબાઈના ભજન ગાય છે, નરસિંહ મહેતાના ભજન ગાય છે, કૃષ્ણની ગીતાજી વાંચી છે, કબીર સાહેબની વાત કરી, બુદ્ધની વાત કરી, મહાવીરની વાત કરી, ઈસુની વાત કરી, પૈગંબરની વાત કરી, નવનાથની વાત કરી, સિદ્ધ 84 ની વાત કરી. અરે દત્ત મહારાજની વાત કરો ને તમે, પણ એને એવી કમાઈ કરેલી. એમ જીવન મનુષ્ય દેહ છે ને દરેકને મળ્યો છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ ફકીર હોય, કોઈ પણ આદ્ય શક્તિ કોઈની દીકરી હોય, પછી આદ્ય શક્તિ આ ખોડિયારમાં કોકની દીકરી જ હતી. એમ કોઈ પણ વ્યક્તિને જયારે શરીર મળ્યું છે ને ત્યારે જ એને કમાઈ કરી છે. શરીર છૂટી ગયું, વાત પૂરી. પછી સિકંદર હોય તો ભલે ને ગમે હોય, વિશ્વનો કોઈ પણ હોય, તમારામાં તાકાત હોય કરો, તમારામાં તાકાત હોય એમ હાલો. તમને અનુકૂળ લાગે એમ જીવો, કારણ કે પરમાત્માએ તમને મનુષ્ય દેહ બોનસ આપી. મોટામાં મોટી બોનસ હોય તો મનુષ્ય દેહ, કારણ કે એમાં તમારે જે કરવું હોય છે ભજન એ તમે કરી શકશો. તમારે જે હાલવું હોય છે, આજ એક ભાઈ મને કે થોડુંક ઓછું કરો ને, તમે ઘટાડો ને, બધું આટલું બધું કરો છો, તૂટી જાઓ છો. મેં કીધું વધારવાની વાત હોય તો આવ ને 3 જાય. હું 1.5 લાખ વાપરું છું ને મહિને, 2 લાખ 2.5 લાખ વાપરવાની તલબ તેવડ હોય તો આવજે. ને મને તું કઈ કેમ, તું 2 દીથી આવ્યો, મારું જન્મ અહીંયા મરી છે, અહીંયા ગુરુમાં દયા છે. ઘટાડવાની વાત કરી, હલાય છે એના કરતા હજી આગળ વધારે હાલવાની વાત કરી. હિંમત આપ, ઘટવાની વાત નહીં. પછી હું તૂટી જાઉં, મરી જાઉં, ન થાય તો એનો પ્રોબ્લેમ છે, મારો નથી. બાકી કઈ ઘટવાની વાત નહીં. પણ કે તમે તૂટી જાઓ, મેં એ પ્રશ્ન મારો હે. તૂટી તો અમતે ભાંગેલ તૂટેલ તો છે. આજા કોણ છે આ દુનિયામાં? પરમાત્મા એક જ અવિનાશી છે ને આજો છે. એને કઈ થતું નથી. સદગુરુને કઈ ન થાય, સંતોને કઈ ન થાય, પરમાત્માને કઈ ન થાય, કારણ કે એ જગ્યા આવી છે, અહીંયા કઈ ન થાય. બાકી કોને હું ક્યાં પ્રોબ્લેમ નથી, કોને હું પ્રોબ્લેમ નથી, કોને હું પ્રોબ્લેમ નથી. શાંતિથી વિચારો, કઈક ને કઈક એક યા બીજો પ્રોબ્લેમ થી આખું વિશ્વ ભરેલું હોય. પછી વડાપ્રધાન હોય તોય ભલે, મુખ્યમંત્રી હોય તોય ભલે, સંસારી હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, સંત હોય તોય ભલે, અને કોઈ પણ વ્યક્તિ હોય કઈક કટક હોય. કારણ કે આ સંસારની બાજી જેવી છે. અરે રૂપિયા અબજોપતિ હોય ને તો એને કઈક કટક હોય. છેલ્લી બાકી એને પોતાનો સ્વભાવ નડે. બહુ હાઈ લેવલ ના હોય ને, બહુ મોટા હોય ને, બહુ રૂપિયો હોય, બહુ હોય તો એનો સ્વભાવ છે ને એના બેલેન્સમાં ન હોય. કારણ કે એને એમ થાય કે હું કહું એમ જ થવું જોઈએ.
ધાયરું ધણીનું થાય પરંતુ સત્ય કર્મ કરતો જા. આપણે શું કરવાનું હોય એ આપણે જોવાનું હોય. બાકી તો આમાં ગમે એટલું તમે ગમે એનું ગમે એમ રાખશો ને તો ઉતરાવ ચડાવ આવશે આવશે આવશે. ગમે એનું ગમે ત્યારે ગમે એટલું રાખશો ને તો એ દરિયાની લહેરની જેમ ઉતરાવ ચડાવ આવ્યા જ કરશે. તમે કદાચ તમારી જિંદગીને બધું આપી જાઓ ને તો ક્યાંક ક્યાંક થોડોક ઉતરાવ ચડાવ આવે. તમે સમર્પણ થઈ જાઓ ને સમર્પિત થઈ જાઓ ને તો થોડું ઘણું ઉતરાવ ચડાવ આવે. કારણ કે ખબર નથી જીવને આ શું કરે છે. હરિગુરુ સંતો મહાપુરુષો શું કરે છે ને એ જગતના લોકોને ધ્યાન જ નથી. અથવા ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે. ફક્ત અને ફક્ત નિજ સ્વાર્થ સિવાય કાંઈ નથી. અને હરિગુરુ સંતોને ખબર છે એ છે ને સમર્પિત થઈ જાય છે. શું કામ? તો એને સતથી મતલબ છે કે સત રહી જાય. જગતને અને સતને કાંઈ લેવા દેવા નથી. એને સતને કાંઈ લેવા દેવા નથી. એને તો મારું ધાર્યું થાય છે તો સત્ય, હું કહું એમ થાય છે તો સત્ય. એને કાંઈ મતલબ નથી. એને કાંઈ લેવા દેવા જ નથી. મીરાએ ક્યારે કીધી છે કરમનો સંગાતી હરે વિના કોઈ. મીરાને કોઈ નહોતું એવું હતું. ઘરવાળો હતો, મા બાપ એટલા સારા હતા, એનો ભાઈ એટલો સારો હતો, બધાય મીરાને પ્રેમ કરતા. છતાંય મીરાને કેવું પડ્યું કર્મનો સંગાતી પરમાત્મા સિવાય કોઈ નથી. એને એનો ભાઈ છે ને એવડો પ્રેમ કરતો હતો ને કે જેની સીમા નહીં. એનો ઘરવાળો એવડો પ્રેમ કરતો, એના મા બાપ, એના સાસુ સસરા. એક તો મીરાની અંદરની જે ડાળવાની રીત હતી ને એટલે બધા દ્વેષ કરતા હતા. કારણ કે એ લોકો એમ કહેતા હતા કે અમે જીવી એવું જીવો. મીરા આ સંતો મહાપુરુષોને અવગુણ હું કામ ગવાય? એને પ્રોબ્લેમ હું કામ આવે? મીરાબાઈ ને લાગે તાણે આ ગિરધર વિના કશો ન બાણે. એ તોય રાણાજીએ ઝેર પાયા ગાળે ગાળે રે એમાં ભક્તિ ને હાટું. આ હરિગુરુ સંતોથી જગતના લોકોને વિરોધ આવે છે એનું કારણ શું? એનો પ્રોબ્લેમ ક્યાંથી ચાલુ થાય છે? એનું કારણ શું? શું કામ એવું થાય છે? પ્રોબ્લેમ જો હરિગુરુ સંતોને કાંઈ લેવા દેવા હોતી નથી. મૂળમાં જુઓ ને તેને પાકું છે આખા વિશ્વમાં છેલ્લા ડચકોરીઓ ની આપણો જ છે, બીજાનું નથી. તો એને પ્રોબ્લેમ ક્યાં આવે છે? વાંધો ક્યાં પડે છે? વાંધો પડવાનું કારણ શું? એનું કઈ કારણ તો સમજાવવું જોઈએ ને. તો કે ઈ છે ને જગત કરે એમ તું હી કરત હે, એમાં તે શું કરી અધકાય. ઈ જગત કરતા હોય ને એવું ન કરતા હોય. એનામાં કઈક થોડુંક પરમાત્માથી પ્રેમ હોય. ઓલા પરમાત્માને લેવા દેવા નહીં. એને પરમાત્માને કઈ લેવા દેવા હોતી નથી. ખાલી ઠીક છે આમે આવ્યા હોય એટલે થોડીક વાર હરી 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 પાછી હતા એમને. એને પરમાત્માને કઈ મતલબ જ નથી. બહુ વિશ્વના શહેનશાહ હોય ને, બહુ વિશ્વના શહેનશાહ હોય ને, એ લોકો એમ બોલ્યા હે કે આ વિશ્વમાં પરમાત્માની જરૂર કોક અને કોકને જ છે, બધાને નથી. તમારે ઘરવાળીને તમારે પૂછવું તારે ભગવાનની જરૂર છે? સાચું બોલજે ને. તમારા છોકરાઓને પૂછવું તારે ભગવાનની જરૂર છે? મા બાપને પૂછવું, કોઈ સ્ત્રી હોય તેને ભાઈડાને પૂછવું ખરેખર તારે ભગવાનની જરૂર છે? હૃદયથી હૃદય ઉપર હાથ મૂકીને કે તારે પરમાત્માની જરૂર છે? તું પરમાત્મા આટલું જીવસ. હું નથી માનતો એવું બની શકે કે એમ કે મારે પરમાત્માની જરૂર છે હોય. કોક હું જે શબ્દ બોલું છું ને એ વિશ્વના શહેનશાહ ના હે.
કૃષ્ણ પરમહંસ બહુ સારી અને ઊંચી હાઈટ વાળા હતા. એનો ખ્યાલ આવ્યો એક જણાને, એટલે એને થયું લાય થોડુંક ફોનનું પડ્યું હતું ને ઘરમાં દાનમાં દઈ દઉં, મારું કામ થયું એટલે, અને મારું કઈક કામ થાય એટલે એ એક આવડું પોટલું રહી અને આમ પોટલામાં હોનું મૂક્યું, પછી આમ રાખ્યું, કારણ કે એને એવા કામ થયા હતા. જુગારમાં લોટરી લાગી જાય ને 10 લાખ જોતા હોય ને 50 લાખ મળી ગયા હોય તો હોનું મળ્યું કેવાય, એટલે હરખું પડી ગયું. એને એવું નક્કી કર્યું હતું મારું આ કામ થાય ને તો આપણે ઠાકોરને દેવા જવું, એટલે અથવા કઈ ગઈ છે જીવ હોય, આ બનેલી સત્ય ઘટના. આ વિશ્વના શહેનશાહ હોય ને, શહેનશાહો એની 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 રજ બની જવું ને, ઈ એની કૃપા હોય તો બને, પેલું નથી. અને નડે છે હું ખબર છે આ વિશ્વમાં નડે હું, કોણ નડે? પેલા આમ હરખી રીતે જોઈ તો નડે કોણ? હસકા. આ વિશ્વમાં નડવા વાળી ચીજ કઈ? અહંકાર. નેમિસ નડે હું. આ વિશ્વ આખું આવડું મોટું વિશ્વ છે, એમાં નડે એવી વસ્તુ કઈ? ઓલાય કીધું અહંકાર. હું નડે ચંદુભાઈ? સ્વાર્થ. માયા. ઉપેનભાઈ? મન નડે, મન. જો ઓલાએ કીધું અહંકાર. અહંકાર પોતાનો બીજાનો. પછી તમે શું કીધું? સ્વાર્થ. તો સ્વાર્થ હોય તો પોતાનામાં જ બીજાનામાં હોય. પણ તમે શું કીધું? માયા. માયા પોતાની અંદર થી હોય બીજેથી હોય. તમે શું કીધું? મન. તો મન તો તમારું જ બીજાનું, એટલે પોતે નડે બીજો નડે. સમજાય હું કેવા માંગુ? આ વિશ્વમાં કોઈ કાંઈ કોઈને નડતું નથી, નડે પોતે. હવે એનો હું એક બહુ સત્સંગની કૃપા થાય ત્યારે કહું, હું આમ બેઠો હોઉં બરોબર, એક જણો બહાર થી આવે અને આમ ધારવાળો, મને બહુ ઝડપ થાય ને એટલા માટે બોલું, બે બાજુ ધારવાળો છરો લઈને આવે અને પેટમાં મારી દે તો મને કઈ પ્રોબ્લેમ ન હોય તો વાંધો, હું ભલે માર્યો. મને અંદરથી કઈ વિચાર જ ન આવે, મન જ ન થાય, કાંઈ પ્રોબ્લેમ જ ન હોય, ભલે માર્યો તો મારે હું લેવા દેવા? ઉભું ક્યાં જ થાય? પોતાનામાં. આ વાત બહુ અઘરી છે. એટલી સ્થિરતા કેળવવી ને, એટલી બધી સ્થિતિ કેળવવી ને. ઈસુન ખીલા માર્યા તો હું કીધું માફ કરી દે, ખબર નથી હું કરે. હા, એને ખબર નથી એ શું કરે ને ખબર નથી. તો ખીલા માર્યા હોય, કોક આપણને 2 શબ્દ કહી દે ને એ સહન થતા નથી. કોક આપણને 2 શબ્દ કહી દે ને એ સહન થતા નથી. સાચા શબ્દ સહન થતા નથી. સત્ય સહન નથી થતું. કોક આપણને સાચું કહે ને, સાચું વાતાવરણ, અરે કોક નું સારું વાતાવરણ જોઈ અગાતું નથી. કોક નું સારું હોય ને તો ઈ જોઈ શકાતું નથી. સારું, આને તો હરખું પડી ગયું, સારું, આ તો સ્વતંત્ર થઈ ગયો. ઈ સ્વતંત્ર થાય કેમ? પરાધીન રહેવો જોઈએ, સ્વતંત્ર ન બનવો જોઈએ. બહુ ખૂબ 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 ઓના ઉપર ખૂબ છે ને, ખૂબ બહુ ભજનની પોતાની અંદર એટલી બધી, એટલે હું આ વાત તમારી નથી કરતો, તમારે કોઈની કાંઈ તમારે કઈ જ વાત કરવી. હરજીવન બાપા કહેતા કે તમે કોઈને ઉપદેશ કરો ને તમે એને પરમાત્મા બનાવો છો. તો હવે પરમાત્માનો વાંક હું જોઉં, એ તો ગમે એમ કરે, મન ફાવે માલે, કારણ કે પરમાત્મા હે. તમે એને પરમાત્મા બનાવ્યા ને, ગોવિંદ ની ઓળખાણ કોણ આપે? ગોવિંદ ની ઓળખાણ આપે કોણ? ભગવાન ને કોણ ઓળખાવે? કોણ ઓળખાવે? ગુરુ ગોળા, ગુરુ ગોવિંદ દોનો કરે, કારણ કે ગુરુ છે ને ગોવિંદ ની ઓળખાણ આપે. તો પછી ગોવિંદ ગમે એમ કરે, ગોવિંદ ને હું કેવું? ભગવાન તો ગમે એમ હાલે, ભગવાન ને હું કેવું?
તો પરમાત્મા સિવાય છે હું આ દુનિયામાં? આખા વિશ્વમાં પરમાત્મા સિવાય છે કાંઈ? તો કેમ કેવું, ક્યાં જવું? આખા વિશ્વમાં પરમાત્મા છે ને, હવે એને કેમ આ માંગણી ચીજવી કે તું બરોબર નથી? અને આ આખું વિશ્વ રહ્યું, હું તને કહું અસ્કા તને ગાંઠિયા બનાવવા ગમે એટલે તું ગાંઠિયા જ બનાવ કે બીજું કઈ બનાવ? આ નીમલા ને ફરસી પૂરી બનાવવાનું મન ફાવતું હોય, મજા આવતી હોય તો ફરસી પૂરી જ બનાવે, બીજું કઈ બનાવે? મને ભજન સત્સંગ ગમતા હોય તો હું એ જ કરું, ગાંઠિયા કરું. તમને ભજન ગાવાની ટેવ હોય તમે ભજન કરો, બીજું કઈ કરો. તમને ભજન ગાવાની ટેવ હોય તો એ જ કરો, બીજું કઈ કરો. ગુરુજીને સત્સંગ ભજન ની ટેવ છે તો એ જ કરે, બીજું કઈ કરે. એટલે જેને જે ટેવ છે એ જ કરવાનો. તો એમાં આપણું શું હાલે? સમજાય છે? તમારા ઘરવાળા હોય એને જે લખણ હોય એ જ લખણે હાલે, બીજા લખણે હાલે. તમારો દીકરો હોય એને જે લખણ હોય એ લખણ જ હાલશે કે એમાં કઈ ફેરફાર થાય? તો એમાં હું કરી શકું? એમ આખું વિશ્વ આપણે ગમે ને ગમે એમ કઈક આ ધંધો ન કરાય તો કરે કે નહીં? કરે જ ને, કે મૂકી દે? એટલે એનો અર્થ શું થાય છે કે આખું વિશ્વ એને જે કરવું છે ને એ જ કરે. આખું વિશ્વ તારા બાપાને જે કરવું હોય છે ને એ જ કરશે, અને તારા મમ્મીને જે કરવું હોય છે ને એ જ કરશે. એમાં જ હાલશે, એમાં ફેરફાર. અને તારી ઘરવાળી રહી ને એને જેમ કરવું હોય છે ને એમ જ હાલશે. યોગાને જે માનવું હોય છે એમ જ હાલશે, એમાં ફેરફાર નહીં કરે. એ એની રીત પ્રમાણે જ હાલશે. પણ સુધરે કોણ ખબર છે? ખૂબ સત્સંગ કરે, ખૂબ ભજન કરે. બીજું, જેનું પોતાના ઉપર ધ્યાન હોય ને એ પોતાને સુધારી શકે. ખબર તો પડવી જોઈએ ને પોતે શું કરે છે. ચંદુભાઈ ખબર તો પડવી જોઈએ ને કે મારી ક્યાં ભૂલ જાય છે. પણ એ જોવે જ ને એની ભૂલ તો સુધરે કોઈ દી? મને ખબર તો પડવી જોઈએ ને કે મારી હું ભૂલ છે, મારે લેવા દેવાનું ન હોય, મારે મન ફાવે ચાલવું હોય તો, મારી ભૂલ મારે કબૂલ જ ન કરવી હોય તો, મારે સુધરવું જ ન હોય તો એક મહાપુરુષ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા. ત્યાં જઈને એને એમ થયું લાયા કઈક હરખું પડી ગયું એટલે હોનાનું દીધું દાન. એ કે આલ્યો પ્રભુ આ તમારા ચરણમાં. ઠાકોર કે એક કામ કર, આ ગંગા નદી રહી ને એમાં નાખી. એની હાઈટ, એની સમજણ એ કેવડી પરાકાષ્ઠા છે. એ કે કામ કરતે આપ્યું ના, અમે શું કરી લીધું, હવે ગંગા નદીમાં નાખે. એટલે ઓલો ગયો ગંગા નદી પાસે, હાલે તો નહીં કઈ મહાપુરુષ પાસે, ગયો ગંગા નદી પાસે. પછી આમ એને એમ થયું કે આ ગાડીનો મેં આને ક્યાં દીધું, આના કરતા કઈક વાપરી નહીં પહોંચતો હારું. મારો દીકરો કઈ ગંગામાં પધરાવી દીધું. આવા ને આવા સાધુડાવના કઈ ઠકાણા જ ન હોય. આવ ખેલા કોપરિયું જોઈએ, આવ કેવી આઈટમો છે. એટલે આમ ગયો આમ, એટલે આમાં કોના આમું જોયે ને ગંગાજી આમું જોયે, કોના આમું જોયે ને ગંગાજી આમું જોયે. પછી આમ કરીને આમ લીધું, માંડ નાખ્યું. અંદરની વૃત્તિ છે ને, અંદરની વૃત્તિ ઈ કેમ ફરે, પોતાની અંદરની સ્થિતિ કેમ ફરે. મહાપુરુષોને હોય ને એની અંદરની સ્થિતિ બહુ અઘરું છે ભાઈ. હું ખુદ થાકી જાઉં છું. કોનાથી? પોતાની વૃત્તિથી. અંદરથી આખા વિશ્વમાં કોઈને અરે રાગદ્વેષ ન કરવા હોય તો પારકાર અવગુણ કોઈના, આ એક શબ્દ ઉપર ઉભું રહે કઈ. પારકાર અવગુણ કોઈના જુએ નહીં, એને કઈ હરી કેરા દાન. જે
જેને જે કરવું છે ઈ જ ઈ કરવાનો છે, આ નક્કી છે. હવે કોઈના અવગુણ જોઈને શું કરવું? છતાંય આપણી અંદરની સ્થિતિ છે ને એ કોકને કઈક કહેવાય જાય છે, કોકના ગુણ અવગુણ જોવાઈ જાય છે. અંદરના ભજનની જે રીત છે, સંતોની વાણી છે, સંતોનું જે જીવન છે, મહાપુરુષો બુદ્ધ પુરુષો, એટલે તમે ભજન ગાઓ છો તો તમને હું 100 રૂપિયા આપું તમારા ખીચામાં આવે કે નહીં? બીજે દી ભજન ગાવો ને પાછા 100 રૂપિયા આવું તમારા ખીચામાં આવે કે નહીં? ત્રીજે દી 1000 આપું તો તમારા ખીચામાં આવે કે નહીં? તો બેલેન્સ થાય કે નહીં? તો આ ભજન કરી છે ને બેલેન્સ કાં નો થાય? સત્સંગ કરીને બેલેન્સ કાં નો થાય? કઈક થવું તો જોઈએ ને. એટલે હું ચમત્કારની વાત કરું, હાથમાંથી કંકુ ખરવાની વાત કરું, હું ચમત્કારની વાત નથી કરતો. હું કોઈ રમત કે ખેલની વાત નથી કરતો. તો આપણે જો પરમાત્માનું નામ ભજન સત્સંગ લેતા હોય, એક અમારા એક માધુભાઈ ઈ એક શબ્દ બોલે કે 10 રૂપિયાની કોથળી પીધી હોય ને એટલે આપણે આમ જોઈને ત્યાં ખબર પડી જાય કે કોથળી પીને આયલો આવે. 10 ની કોથળી કેટલા વાળાની? લીમડા 10 ની કોથળી પીને તારી દુકાન કોકા ને તને ખબર પડી જાય કે કોથળી પીને આવ્યો હોય. વગર કીધે વગર બોલીને આગો હોય ને, આગો 20 ફૂટ આગો હોય ને તો તને ખબર પડી જાય કે કોથળી પીને આવ્યો. કોથળી માંથી કદ જરા પેલા ગરમ કરીને જોઈ લેજે. અને એક કોફી બનાવવાની છે કડક. તમે ચા પીવો છો ને? એક કડક કોફી બનાવવાની છે. નિમલે તું કોફી પીવો ચા? એ 2 કોફી બનાવવાની, એક ભૂપેનભાઈ ની ને એક ચંદુભાઈ ની. હા, ગયડી મીડિયમ. 10 કોથળી વાળાની આપણે 10 રૂપિયાની નોટની જો ખબર પડી જતી હોય, આખા વિશ્વના નાથના ભજન ગાઈને આપણી ચાલ ન ફરે, સત્સંગ કરી ભજન કરી આપણું જીવનમાં ફેરફાર ન થાય. 10 ની કોથળીમાં, મણિભાઈ નો આ શબ્દ ગમે, 10 ની કોથળીમાં એની ચાલ ફરી જાય અને આખા વિશ્વના નાથને જાણ્યો, આખા વિશ્વના નાથના ભજન ગાય, આખા વિશ્વના નાથના સત્સંગ કરી અને કાંઈ ફેરફાર નહીં મારામાં, તો ડૂબી મરવું ન જોઈએ મારે. થોડો ખોટો તો ફેરફાર થવો જોઈએ ને. અને બીજો શું કરે છે આ વિશ્વમાં? રાજુભાઈ, ચંદુભાઈ, આ વિશ્વમાં માણસ પોતાના જિંદગીના 100 વર્ષમાં 99.99 વર્ષ બીજાના ગુણ અવગુણ જોવામાં કાઢી નાખે છે. પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન આપતો નથી. બીજો શું કરે છે? એમાં જિંદગીના 100 વર્ષના 99 વર્ષ કાઢી નાખે, વધારે ઓછા નહીં. પણ પોતાના આત્મકલ્યાણ માટે એ પોતાના આત્માના કલ્યાણ તરફ જાગતો નથી. કે મારા આત્માનું કલ્યાણ શેમાં છે? નથી કરતા એવું નથી, પણ એની જાગૃત સ્થિતિ એવી નથી. દ્રષ્ટિ પર ઉપર વહી જાય છે અને પર ઉપર દ્રષ્ટિ છે ને એ દુઃખદાયી છે. દુઃખદાયી એટલા માટે છે કે પોતાનું કલ્યાણ ચૂકી જવાય છે. બીજાના ગુણ અવગુણમાં પોતાના તરફનું ધ્યાન ચૂકી જવાય છે. અને પરિણામ તો આપણા હાથમાં છે, મારા હાથમાં તો નથી. શરીરનું છેલ્લું પરિણામ છે, મારા હાથમાં તો નથી. તો પછી શેનો દાવો કરવો મારે? કઈ વસ્તુનો દાવો હાલે? આ કાયા કઈ રીતે છૂટશે નક્કી હે? ઓલાને કાંઈ નતું, કોરોનામાં આવી ગયો બરોબર. અને પાછું પ્રોબ્લેમ એ ખરેખર જોઈએ તો કાંઈ નતું, શરીર છૂટી ગયું. ઉંમર નાની બોલો, આમાં કેમ ક્યાં કઈ રીતે નક્કી કરશું? પ્રોબ્લેમ હતો એ બચી ગયો. અને ઓલા અમારે એક માડીએ 100 વર્ષથી શરીર છૂટતું જ નથી. 100 વર્ષથી હજી ચાહતા નથી શરીર છૂટતું. વિચાર તો કરો, કેમ હિસાબ કરશું? આપણા બાપનો માલ છે.
કે આપણે કઈ કે આ શરીર છોડી દેવું એટલે છૂટી જાય, આપણે કઈક નથી છોડવું એટલે ન છૂટે. નહીં, નહીં. આપણા બાપનો માલ છે, નિર્માણ જ. બરોબર. તો હવે આમાં આપણું કઈ હવે 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 અંદરથી જીવનના પ્રસંગોને જાગવીને જીવવા કેમ? સંતો મહાપુરુષો જાગીને જીવે. જાગીને એટલે નીંદર ન કરવી એમ નહીં, ભૂલ ન કરવી. શરીર થાકી જાય તો ભૂઈ જવું, પણ અંદરની ગતિ જાગૃત કેમ બને? મનુષ્ય દેહમાં કઈ છે તો નહીં. જીવન એક મહત્વનું છે. કરણી એ શિખર ચલો. સંતો મહાપુરુષો નું શું જોવે પાછળ? ઓહ ભાઈ કઈ ઘટે નહીં. સાહેબ કબીર સાહેબ એટલે કઈ ઘટે નહીં. મીરા તો કે કઈ ઘટે નહીં. પણ એ હતા ત્યારે તકલીફ પડી જ છે. જયારે હતા નરસિંહ મહેતા હતા ત્યારે કોઈ બાજુ નતું. નરસિંહ મહેતા એ કીધું કે આપણે આ લોકોની વાત કરવી નહીં, થોડીક અઘરી પડે, ન કરાય. નરસિંહ મહેતાએ કીધું કે મારા દીકરાને લઈ લ્યો, મારે તારી જરૂર છે. મારી દીકરીનું કામ પૂરું કરી નાખો, મારે તારી જરૂર છે. મારી ઘરવાળીને લઈ લ્યો, મારે તારી જરૂર છે. એટલું બધું તો કેમ થાય? નરસિંહ મહેતા જેવું તો કેમ હાલી શકે ભગવાન? ઈ કે મારી ઘરવાળીને લઈ લે તું, મારે નથી જોતી, કારણ કે એ તારી વસ્તુ છે, મારી નથી. મારા છોકરા સાંભળાને લઈ લે તું, તારું છે, મારું નથી. મારી દીકરીને લઈ લે, તારું છે, મારું નથી. તું જે કઈ કરી બધી તારું. હા, કેમ થાય? કેમ કરવું? મારું કઈ નથી એમ કેમ નથી? એને કેમ નક્કી થઈ ગયું? એને ઓલા કેમ પ્રેમ બંધાણો હોય છે? કઈ રીતે પ્રેમ થયો છે? મારું તો કોપડું કામ નથી. એની એને પેલા પ્રેમ કેમ કરવો? કઈ રીતે પ્રેમ થાય? પરમાત્મા એ આખા વિશ્વને ના થાય. અને ઈ હોય તો આમ ખરેખર જોઈ તો આખું વિશ્વ એને લઈને કે વિશ્વને લઈને તો કા નક્કી નથી થતું? જેને લઈને આખું વિશ્વ એ આપણને બધાને ખબર છે. જેને લઈને આખું વિશ્વ એ આપણને બધાને ખબર છે. તો કેમ ને એકાદું ઘૂઘરું હોય તો મજા આવે. એકાદા ઘૂઘરાથી કામ પૂરું થઈ જતું હોય તો સારું. કેટલાય ઘૂઘરા છે. અને આખું વિશ્વ જેને લઈને છે ઈ તો કે ઈ ભલે સાઈડમાં પડ્યું. જીવન છે ને એ એટલી બધી સરસ વસ્તુ છે. અને જીવનને સમજવું. અટાણે જો ચંદુભાઈ ને ચંદુભાઈ નું જીવન ન સમજાય તો પછી કાલ સમજાય. અટાણે જો તમને તમારા જો ગંગા સતી ચોખ્ખું કર્યું, ખૂબ સત્સંગ ભજન થાય ને ત્યારે મૂળ પ્રકૃતિનો નાશ થાય. ખૂબ ભજન સત્સંગ થાય, મૂળ પ્રકૃતિનો નાશ એમને ન થાય. પોતાની અંદર પોતાની મૂળ પ્રકૃતિ હોય. મારી અંદર મારી મૂળ પ્રકૃતિ હોય. એમ દરેકની અંદર દરેક જીવની અંદર એની મૂળ પ્રકૃતિ હોય. એ મૂળ પ્રકૃતિનો નાશ એટલે એને લક્ષણ હોય, એને ટેવ પડી હોય. લક્ષણ જુગારી હોય ને નવરો થાય ને સીધી સીધી જુગારમાં બેસી જ જાય. પછી 2-4 મહિના તમે બંધ કરાવો ને એમાં જો હરખું પડી જાય ને વચ્ચે ક્યારેક કઈક 2-4 મહિના કદાચ સમજી જાય બંધ કરી દે, પણ એમાં જો કઈક હરખું પડી જાય ને આમો જુગાર આવી જાય ને પાછું ફટાફટ ચાલુ થઈ જાય. મૂળ પ્રકૃતિનો નાશ. પરમાત્મા પ્રકૃતિ પરમાત્માની છે, પોતાની નથી. પણ પરમાત્મા હારે પ્રકૃતિ લગાડવી, આખા વિશ્વને ના તારે તાર જોડવો, થોડુંક અઘરું છે. આપણે બધા અહીંયા બેઠા છીએ ને એટલે આપણે બરોબર છે. અહીંથી બહાર ગયા પછી, રોડ ઉપર આવ્યા પછી, અગાવાલામાં ગયા એટલે હમણાં ઘરવાળાનો ફોન આવે તો જનક મહારાજ
એમના ગુરુ અષ્ટાવક્ર સત્સંગ કરે એટલે કે જનક મહારાજ આવે એ પેલા સત્સંગ ચાલુ નહીં થાય એટલે સાધુ સંતો બધા કેટલા હતા, બાવા સંસારી બધા, તો કે પણ જનક મહારાજ આવે પછી તમે સત્સંગ ચાલુ કરવાની વાત કરો તો તમને આ રાજા છે એટલે નહીં કે ગુરુ મહારાજ પૈસા વાળો હે રાજા છે એટલે તમે આ વાત કરો નહીં, તો કે ભાઈ એવું નથી કે અમે સાધુ બાવા સંતો સંસારમાં બધું રાખી કરી સંસારી હોય સંસારનું બધું કરીને અમે અહીંયા આવી છીએ અને તમે જનકની જ વાત જુઓ, જનક નો આવે ત્યાંથી સત્સંગ ચાલુ ન કરો તો એ તો ખોટું પડે ને, એવું ન હોવું જોઈએ તમારે. એમાં ગુરુ મહારાજ એકવાર કઈ બોલ્યા નહીં, ગુરુ મહારાજ એમાં એકવાર ખેલ કર્યો અને રાજમહેલમાં લગાડી આગ. જનક મહારાજ આગ લાગીને એટલે ઓલો એક પછી એક ભાગવા માંડ્યા. ઈ કે મારે છોકરું, એક કે મારી ઘરવાળી, એક કે મારો ઘરવાળો, એક કે મારી પોતડી, એક કે મારો સંસાર, એક કે મારું બીજું, એક કે મારું ત્રીજું, એક પછી એક બધા ભાગી ગયા. જનક મહારાજ એમને બેઠા ગયા તો કે ગુરુ મહારાજ જનક તારે નથી જવું, તારો તો મેલ હરગે. તો કે જનક નો મેલ હરગે એમાં જનક ને હું જનક નો મેલ હરગે એમાં જનક ને હું આપડે ઘરે કઈક થાય તો અત્યારે કોઈ જરાક જેટલું કુટુંબ નું કઈક પણ વાતાવરણ હોય તો હું આવી જાઉં, ચિંતા ન કરતા, તો મને કેમ થાય, કેમ રે મને. અને પાછું એક પ્રમાણ છે, હું હમણાં 3 દિવસથી કહું છું કે ઓલો અર્જુન હતો ને એનો અભિમન્યુનું શરીર છૂટ્યું એટલે અર્જુન કે મારો દીકરો શરીર છૂટી ગયું, મારો દીકરો. કૃષ્ણ કે શાંતિ રાખ, તો કે પણ મારો દીકરો હે, તો કે પણ મેં કે ના શાંતિ રાખ, બહુ ઓલું કલ્પાંત કરવા જેવું નથી. મારો દીકરો મને મારા દીકરા પાસે લઈ જાવ ભગવાન. તો કે પણ નથી કાંઈ ભાઈ, મારી કઈ મચ્ચાનું મુનો તું પરમાત્મા છો, ભગવાન છો, કૃષ્ણ છો, મને મારા દીકરા પાસે લઈ જાવ. તો આ નહીતર ના. તો કે તારા દીકરા પાસે જવું છે ને, તાર નથી માનવું, તો કે ના, તો કે લઈ ગયા આગળ. ત્યાં પોપટ ને ત્યાં હતા. હવે અભિમન્યુ તો કે જાઓ તાર દીકરો, એ અભિમન્યુ રોવા માંડ્યો, મારો દીકરો. અને કે પણ ક્યાં, તો કે ઉપર પણ તારી વાત કરે એટલે બોલ, હું ડાયો થશે, તે મને શરીર આપ્યું હતું, તો મેં અહીંયા મૂકી દીધું. તારા કાગળિયા કઈ હું લઈ ગયો નથી, તારું હોનું લઈ ગયો નથી, તારું કઈ લઈ ગયો નથી, મારું કામ પૂરું થઈ ગયું, તારું કામ પૂરું થઈ ગયું. અને કેટલી વાર તું મારો દીકરો થઈ ગયો, હાલી હું નીકળો. આખા વિશ્વનો નાથ પરમાત્મા તાર જોડીને બેને, તારી પાસે પરમાત્મા એની તાર જોઈને હું દીકરો કરીશ. કેટલી વાર તું મારો દીકરો થઈ ગયો, ભાન છે તને? મારો દીકરો તે આપ્યું હતું તો મેં મૂકી દીધું અહીંયા. શરીર તે આપ્યું હતું તો હું તારી પાસે રાખીને આવ્યો, એ ક્યાં હું લઈ ગયો? ખાવા પીવાનું, પૈસા, મકાન ને જમીન જે તો તારું તારી પાસે છે. હવે પત્તર ઊંટો કર, જાને અહીંથી ચટક. અર્જુન ની પાટી ભગવાન, અરે આખા વિશ્વનો બાપ તારી પાસે મારી પાસે આવ્યો હતો. નિષ્ઠુર બનવાનું નથી પણ જાગવાનું તો છે જ. दया गरीबी बंदगी समता सील सुधा इतने लक्षण साधु के, इतने लक्षण संत के, કહે કબીર વિચાર. આપણી અંદર જીવન બનવું જોઈએ. એમ તમારું કોઈ જીવન નથી એવું ન માનતા, દરેક જીવે છે, સારું જ જીવે છે. તો મારે સત્સંગની કાંઈક તો વાત કરવી, જેથી કરીને બીનું સત્સંગ ને હરિકથા, તે બીનું મોહ ને ભાગ, મોહ ગયે બીનું પ્રભુના નામ પદમાં દ્રઢ અનુરાગ નો થાય. અને મોહ પરમાત્માના નામ ભજન સત્સંગ વગર નાશ નથી થતો. એનું પ્રમાણ છે.
કારણ કે આ વિશ્વના જેટલા સંતો મહાપુરુષો થઈ ગયા, જેટલા સંસાઓ છે ને, એને ભજન સત્સંગ કર્યા. દરેકે સત્સંગ અને ભજન કીર્તન પ્રભુનું નામ આધાર લીધો છે ને લીધો છે. કોઈ પણ ધર્મ હોય, એક ઓમકાર સતનામ, અલ્લાહુ અલ્લાહ. જીનામ જીનામ, સાહેબ બંદગી જો, કારણ કે એના નામ વગર આ જીવનું કલ્યાણ થાય કોઈ દી નહીં થાય. એના નામ વગર આ જીવનો કોઈ દી ક્યારે કલ્યાણ થતું જ નથી. આવ બાપ. હવે એના નામની કિંમત કેટલી છે આપણને કિંમતી ચીજ શું લાગે છે? અહીંયા બાયરી પડી હોય, હું ઘણી વાર કહું, અહીં છોકરો હોય, અહીંયા મોટર હોય, અહીંયા પૈસા હોય, અહીંયા આખું અગાવાલા હોય, અહીંયા કઈક ત્રીજું હોય, આ વિશ્વ ભોગ હોય, બાંધવવું છે. આ વિશ્વના તમામ વસ્તુ હોય. આપણા મોઢામાં પાણી કઈ ચીજ જોઈને આવે? જોવું તો જોઈએ મારે કે બાયડી મળે તો મજા આવે, મોઢામાં પાણી આવે. નવી મોટર મળે તો મોઢામાં પાણી આવે. ખબર તો પડવી જોઈએ ને પોતાની અંદર પોતાને હું જાય. હું આ નેમ લાઈન જોઉં થી મારું કલ્યાણ થાય. મારે મને જોવાનો તમને જોવાનો. તમે મને આવીને 10 લાખ રૂપિયા દઈ જાવ એટલે હું રાજી થઈ જાઉં. પછી તમે એમ કહો હાલે હું તને સરસ મજાની બોલી શું કહેવાય બાઈ ને શું કહેવાય નાનકડી રૂપાળી સારા શબ્દમાં કહે આવી એક સરસ બાઈ દઈ જાવ એટલે તો રાજી થઈ જા. પછી એક કામ કર, હું તને એક નવી ગાડી 10 લાખ 25 લાખની ગાડી ચાવી દઈ જાવ એટલે હું રાજી થઈ જાઉં. પછી તમે એમ કે હાલે એક નવું મકાન આપું તને 10 કરોડનું એટલે હું રાજી થઈ જાઉં. હાલે હું તને હારા હગાવાલા આપું એટલે હું રાજી થઈ જાઉં. આ વિશ્વમાં આપણને ક્યાં રાજી થવા જેવું લાગે છે એ આપણું ધ્યાન તો હોવું જોઈએ ને કે મને ખાલી બાય મળી જાય તો હું ખુશ થઈ જાઉં, આ મજા આવી ગઈ એમ. જો આપણને પોતાની તો ખબર પડી જાય ને. કોક ચંદુભાઈ હાલે બાપુ આ ગાડીની ચાવી, ગાડી તારી. પોતાની વૃત્તિ તો પોતાને જોવી જોઈએ ને. હવે જ્યાં સુધી પોતે પોતાની વૃત્તિ ન જોવે ત્યાં સુધી જાગે ક્યાંથી? ખબર તો પડવી જોઈએ ને મારા લખણું હું છે મને. હા, હું એ કેવા માંગુ છું. હવે આ બધી વસ્તુમાં જયારે એને ખબર પડે ને કે હું આ વસ્તુથી રાજી જાઉં છું, ત્યાર પછી જોવે મારી અંદર આ કચાશ છે અથવા આ વાતાવરણ છે, ખબર તો પડવું જોઈએ ને પોતાને. તમને ફાવે એટલી પીવો, બાકી રાખી દો. સમજાય છે ને? ઘણા ને માન મળે તો મજા આવે. અમારે રૂપિયા વાળા આવતા હોય ને અમુક એને તમે માન આપો ને તો જ એને મજા આવે. માન ન આપો ને તો પૂરું થઈ ગયું, હવા નીકળી જાય. તમારે આમ ન જોવે કે આને મને માન નું આપ્યું. જો એને માન ની જરૂર હોય એમ પોતાની અંદરની મૂળ પ્રકૃતિમાં પોતાની કઈ વસ્તુથી પોતાની અંદર વાળો રાજી થાય છે એ જોવાનું. પછી ખબર પડી જાય ઓ મને તો બાઈ મળે ને મજા આવે છે, મને તો રૂપિયા મળે તો જ મજા આવે છે, મને તો મોટરની નવી મોટર મળે તો જ મજા આવે છે, મને તો મકાન મળે તો જ મજા આવે છે, મને હગાવાલા ભેગા થાય તો જ મજા આવે છે. એ પેલા ખબર પડી જવી છે પોતાની. પછી જાગે ઓ હું ક્યાં જાઉં છું. ખબર તો હોય છે મારી ગાડી કઈ બાજુ જાય છે. મન મારા લખણ ની ખબર છે. મને જો કોકને કીટ આપું, ભજન રાખવું, વાઈટું દઉં, અગરબત્તી દઉં તો જ આ જીવને શાંતિ થાય. એ પ્રકૃતિ અમારી. હરિહર કરાવવું, જમાડવું, મને કઈ વસ્તુથી હું રાજી થાવ તો મને કહું, કારણ કે મને ખબર છે સારા જ છે. મને તું ગમે એવી બાઈ દઈ જાય ને મને ખબર પડી જાય કે આ ખેલ છે. જેમ કે બાપુ એક સરસ છોકરી તમારા માટે દેવી તમને, જેમ છે એમ બોલું. પછી ક્યાં થાય મને ખબર પડી જાય કે ઓલાનો ખેલ છે, આ સત્ય નથી. કાયદેસર નવી આમ જેને કહેવાય ને કે 18 વર્ષની દીકરી, 16 વર્ષની કહેવાય ને, કેટલા વર્ષની કહેવાય
મને કઈ ખબર ન પડે. 16 વાર સમજી. હા જો એવું કઈક કહેવાય. પણ મને ખબર પડી જાય કે આ ઓલાનો ખેલ છે, સત્ય નથી, પાક્કું થઈ જાય, ગેરંટી એમ કે આ રમત છે ઓલાની. હા. બાદશાહ તો પરમાત્મા જ છે, બાદશાહ હું નથી. હું એમ નથી કહું હું નીકળી ગયો, પણ મને ખબર એટલી ખબર ન પડે જગતને ક્યાં હલવાઈ ગયો ને પોતે ક્યાં છે ને હું કરે છે નહીં. આખી જિંદગી હું અનંત જન્મ વયા જાય તોય જાગે નહીં. આખી જિંદગી નહીં, અનંત જન્મ વયા જાય ને તો એ જાગી ન આગે, પોતાને ન જોઈ શકે.